નમસ્કાર દર્શક મિત્રો, સેવા સમાજ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડોદરાની પારુલ યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવવાની ધમકી, ઈમેલ મળતા કેમ્પસમાં દોડધામ, વિદ્યાર્થીઓને ઘરે મોકલાયા। વડોદરા જિલ્લાના વાઘોડિયા નજીક આવેલી પારુલ યુનિવર્સિટી ખાતે આજે બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈમેલ મળતા કેમ્પસમાં ચકચાર મચી ગઈ હતી। ધમકીભર્યા મેલની માહિતી મળતા જ યુનિવર્સિટી તંત્ર દ્વારા તાત્કાલિક સુરક્ષા પગલાં લેવામાં આવ્યા હતા અને વિદ્યાર્થીઓને સાવચેતીના ભાગરૂપે ઘરે પરત મોકલવામાં આવ્યા હતા। આ ઘટનાની જાણ થતાં વડોદરા રૂરલ પોલીસ તથા યુનિવર્સિટીના સુરક્ષા વિભાગ દ્વારા સમગ્ર કેમ્પસમાં તપાસ હાથ ધરવામાં આવી હતી। બોમ્બ સ્ક્વોડ અને પોલીસ ટીમ દ્વારા શંકાસ્પદ વસ્તુઓ માટે ચકાસણી કરવામાં આવી રહી છે। યુનિવર્સિટી તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓની સલામતીને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે અને પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે। હાલમાં પોલીસ દ્વારા ધમકીભર્યા ઈમેલના સ્ત્રોત વિશે તપાસ શરૂ કરવામાં આવી છે। પ્રાથમિક તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી, તેમ છતાં સુરક્ષા દ્રષ્ટિએ કેમ્પસમાં ચકાસણી પ્રક્રિયા ચાલુ રાખવામાં આવી છે। પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। रिपोर्टर लेट्स कम इन टीवी। मोबाइल बहुत गर्म हो जाता है तो मेरा मोबाइल में यूज़ नहीं होता गर्म होने के बाद। બનાવ બન્યો હતો ને પછી જાહેર કર્યું કે ભાઈ છોકરાઓ વિદ્યાર્થીઓને સ્ટુડન્ટને બધાને બહાર કાઢવા લાગ્યા। હજુ લગીને બધા નીકળે છે, પબ્લિક બહુ આગળ હતી। છોકરાઓને બધા ઓટો રિક્ષા બધા ઝઘડા ટેમ્પા બધી ભરીને છોકરાઓને સ્ટુડન્ટોને છોડીને આવ્યા છે। રૂમમાં ઊંધાવન બધા પહોંચી ગયા છે, થોડા છે એ ધીરે ધીરે નીકળે છે। હા, તપાસમાં બોમ્બ ફોર્સવાળા આવ્યા છે, અંદર ગયા છે, શોધખોળ એમની ચાલુ છે। આટલું મેં ઓટો ચલાવું છું, ઓટો રિક્ષા ચલાવું છું, વિશાલ નામ છે મારું।